નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। એસટીમાં નિયુક્ત 2320માંથી 142 કંડક્ટર ભાવનગર વિભાગને ફાળવાયા। ભાવનગર બોટાદ જિલ્લાના 402 ઉમેદવારોને નિમણૂક પત્ર અપાયા। નવા ફાળવાયેલા કંડક્ટરોને કાલથી 5 દિવસ થિયરી પ્રેક્ટિકલની તાલીમ આપવામાં આવશે। રાજ્યમાં એસટી નિગમ દ્વારા કુલ 2320 કંડક્ટરને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે, જેમાંથી 142 કંડક્ટરને ભાવનગર વિભાગને ફાળવવામાં આવ્યા છે, તેમ એસટી વિભાગના ભાવનગર વિભાગના વિશ્વસનીય વર્તુળોએ જણાવ્યું હતું। વર્તુળોના જણાવ્યા મુજબ એસટી નિગમમાં લાંબા સમયથી કંડક્ટરોની ઘટ પ્રવર્તી રહી હતી, જેના કારણે એસટીના વિવિધ રૂટ શરૂ કરવાનું શક્ય બનતું ન હતું। દરમિયાન કંડક્ટરની ભરતી પ્રક્રિયા થતાં તેમાં ઉત્તીર્ણ થયેલા 2320 ઉમેદવાર કંડક્ટરની પસંદગી પામ્યા છે, જેમાં ભાવનગર અને બોટાદ જિલ્લામાંથી પસંદગી પામેલ 402 કંડક્ટરનો સમાવેશ થાય છે। ગત શુક્રવારે ગાંધીનગર ખાતે કંડક્ટરોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા, જેમાંથી 142 કંડક્ટરની ભાવનગર એસટી વિભાગને ફાળવણી કરવામાં આવી છે, જેમને આગામી તારીખ 15ને મંગળવારથી 5 દિવસની તાલીમનો પ્રારંભ થશે। પ્રથમ 2 દિવસ થિયરીની અને પછી 3 દિવસ એસટી બસમાં ફરજ બજાવતા કંડક્ટરો સાથે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે। કેબીસી ન્યૂઝ ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।